હાલોલમાં ફાઇનાન્સ કંપનીના સંચાલકોની કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યો છે। લોન આપવાના નામે 5 કરોડ રૂપિયા ઉઘરાવી સંચાલકો ફરાર થઈ ગયા। 50થી વધુ લોકો પાસેથી સંચાલકોએ રૂપિયા ઉઘરાવ્યા હતા। કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ નામની ઓફિસના નામે ઉઘરાણી કરી હતી। લોનની અમુક ટકા ઇન્સ્યોરન્સ લેવો પડશે તેવી વાત કરી રૂપિયા પડાવ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસ સ્ટેશને અરજી કરવામાં આવી છે। પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખોલેલી હતી। એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ અને ત્યાં અમને એવું જણાવવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના 1 લાખના સામે 5% રૂપિયા તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે। એ પ્રમાણે મેં 15 લાખ લોનની માગણી કરેલ તો મારી પાસેથી 5% લેખે એને 75,000 રૂપિયા મારી પાસેથી 14 તારીખે કેશ લીધા અને પછીથી અમને કીધું કે 16 તારીખે તમને આ લોનની રકમ તમારા ખાતામાં આપવામાં આવશે। તો ના આવવાથી અમે ઓફિસ પર આવ્યા ત્યારે તાળું જોવા મળેલ। ત્યાં મારા જેવા ભોગ બનેલા અસંખ્ય લોકો પણ ત્યાં ઉભા હતા। ન્યૂઝપેપરની અંદર પત્રિકાઓ આવી હતી જે તે હાલોલ કેપિટલ ફાઇનાન્સ કંપનીમાંથી અને લોન અપાવવાના બહાને પત્રિકાઓ છપાવી। તે પત્રિકાઓ વાંચ્યા પછી અમે જે તે ઓફિસનો સંપર્ક કર્યો અને ભાઈએ કીધું કે ભાઈ લોન તમને મળી જશે ના તે, પરંતુ પહેલા તમારે વીમાના અને ફાઇલ ચાર્જના પૈસા તમારે પહેલા ભરવા પડશે। એટલે જે તે આ પેલું પત્રિકાઓ વાંચી એટલે ઘણા બધા એવા નાગરિકો જે ભેગા થયા અને એમનો સંપર્ક કર્યો અને ઘણા બધા એમનો સંપર્ક કર્યા પછી બધાએ પૈસા આપ્યા અને મેં પણ 60,000 રૂપિયા આપ્યા છે। 60,000 રૂપિયા એ પત્રિકાના અનુસાર ત્યાં સંપર્ક કરવાથી 20 લાખની લોન હતી। મારી જોડે આટલા પૈસા લીધા એ 52,000 લીધા અને અંકિત પટેલ નામ છે એનું, કેપિટલ ફાઇનાન્સ। શું થવું જોઈએ? કાર્યવાહી થવી જોઈએ, અમને પૈસા પાછા મળવા જોઈએ, અમને ફ્રોડ બનાવી દીધા। બીજા કેટલા લોકો તમારા જેવા છે? બીજા કેટલા બધા છે અમારા જેવા। તમે કેટલાની લોનની માંગણી કરી? 8 લાખની। ને કેટલા પૈસા ભરાયા તમારા પાસે? 52,000 ભરાયા હતા મારા જોડે। એના પછી શું કહેવામાં આવ્યું તમને? એમ કીધું કે શુક્રવાર આવજો, તમને શુક્રવારે ચેક આવશે। અમે આજે શું થયું? ફોટો પાડતા હતા ને પેલા સેન્સર લેટરનો તો ફોટો ના પાડવા દીધો। જૂનાગઢ